નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ગત 30મી જુલાઈના રોજ કેરળના વાયનાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો, જેની અસર હજી પણ ઓછી થઈ નથી। ભારે વરસાદ બાદ વાયનાડમાં ત્રણ ભૂસ્ખલન થયા હતા અને રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ ભૂસ્ખલનની ઘટનાઓના કારણે જિલ્લાના મુંડકાઈ, ચુરલમાલા, અટમાલા અને નુલપુંઝા ગામોમાં સૌથી વધુ પ્રભાવિત થયા હતા, જેમાં ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 178 લોકોના મોત થયા હતા, જ્યારે 98 લોકો ગુમ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે। ત્યારે આજે આપણે જાણીશું કે વાયનાડ ભૂસ્ખલનમાં આટલી મોટી તબાહીનું મુખ્ય કારણ શું છે, શા માટે અહીંયા આટલા બધા ભૂસ્ખલન આવ્યા। તો તમે જણાવી દઈએ કે વાયનાડ એક ડુંગરાળ જિલ્લો છે જે પશ્ચિમ ઘાટમાં આવે છે અને આ જિલ્લાના વિસ્તારમાં ભૂસ્ખલન એ કોઈ મોટી વાત નથી। ગાડગીલ રિપોર્ટમાં આ વિશે કેટલીક જાણકારી આપવામાં આવી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2019માં ચુરલમાલા મુંડકઈ વિસ્તારથી લગભગ 10 કિલોમીટરના દૂર 17 લોકોના મોત થયા હતા। કેરળ વન સંશોધક સંસ્થાના એક રિપોર્ટમાં ખડકોમાં થઈ રહેલ ખાણકામના કારણે આ ભૂસ્ખલનનું કારણ ગણાવ્યું હતું। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વર્ષ 2018 અને વર્ષ 2019માં લગભગ 51 વખત ભૂસ્ખલનની જાણકારી મળી હતી। તો આ સિવાય KFRIના વૈજ્ઞાનિક ડોક્ટર ટીવી સંજીવનું આ અંગે કહેવું છે કે ચુરલમાલાથી 4.65 કિલોમીટર અને મુંડકઈથી 5.9 કિલોમીટર દૂર ખાણકામ થઈ રહ્યું હતું। ખાણોમાં વિસ્ફોટના કારણે ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને જેની અસર ગ્રેનાઇટ થકી દૂર સુધી ફેલાતી હોય છે। આખા વિસ્તાર ખાડા અને ટેકરાવાળો તેમજ વધારે પોચો વિસ્તાર છે। અહીંની જમીન વધારે નાજુક છે, ત્યાં ઊંડી ખાણ છે, જમીન એટલી બધી પોચી થઈ ગઈ છે કે ભારે વરસાદ સહન કરી શકતી નથી। આમાંથી બહાર નીકળવાનો રસ્તો એ છે કે આપણી ઇકો જે સિસ્ટમ છે તે ખરેખર સારી છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ, અને જો એમ હોય તો તે પ્રકારના જળવાયુ પરિવર્તનને નિયંત્રિત કરી શકાય છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।